રામ ડાયરાને બધા મિત્રોને મારા નમસ્કાર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે જેની ખુલવાની તારીખ શું છે કે લગભગ ખુલવાની તારીખ 22 જાન્યુઆરીના રોજ તે ખુલવાનું છે। ત્યારબાદ આખા ભારતના લોકો અયોધ્યાના રામ મંદિરમાં બાંધકામમાં ને બધી ગિફ્ટ કે આપણે જે કહેવાય કે ભેટ આપી રહ્યા છે। તો તેમાં આપણા ગુજરાતવાળા શાંત તો ના બેસે, કેમ કે આપણે ગુજરાતના વડોદરામાંથી એક અગરબત્તી બનાવી છે જેની લંબાઈ આખરે 108 ફૂટ જેટલી લંબાઈ છે, 108 ફૂટ જેટલી। અને જે વાહનમાં જવાની છે તે જો આ વાહન છે, આ ટ્રક છે, આ ટ્રકમાં જવાની છે અને ટ્રકની લંબાઈ લગભગ 110 ફૂટ જેટલી છે આ ટ્રકની લંબાઈ। અને બીજું કહેવાય કે આ ટ્રકની લંબાઈ 110 ફૂટ અને તેને અહીંથી અયોધ્યા સુધી પૂગવામાં લગભગ 16 દિવસ લાગવાના છે, કેમ કે તે અહીંથી 1 જાન્યુઆરીએ નીકળવાની છે। જે 1 જાન્યુઆરીએ અહીંથી અગરબત્તી નીકળી જવાની છે અને ત્યાં 16 જાન્યુઆરીએ પૂગશે। તો જો આ ભાઈ છે જેનું નામ છે વિયાભાઈ કરશનભાઈ ભરવાડ, જેમણે આ અગરબત્તી બનાવવામાં 3.5 મહિનાનો સમય લાગ્યો છે અને આ ભાઈએ આ અગરબત્તી બનાવી છે। તો જે અગરબત્તીની લંબાઈ છે એ 108 ફૂટ છે, પહોળાઈ 365 ફૂટ છે અને તેનો વજન લગભગ 2433 કિલો એનો વજન છે। અને આ અગરબત્તી બનાવવામાં સનાતન સમાજ, આખો વડોદરાના સનાતન સમાજ અને ગોપાલક સમાજે તેમાં મદદ કરી હતી। અને આ અગરબત્તી બનાવવામાં લગભગ કહેવાય કે 1435 કિલો જેટલું ગીર ગાયનું છાણ, 191 કિલો જેટલું ગીર ગાયનું ઘી, પછી 376 કિલો જેટલો ગુગળ ધૂપ, 280 કિલો જેટલા તલ, 280 કિલો જેટલા જવ, પછી કહેવાય કે લગભગ 50 કિલો જેટલો ગુલાબ, 376 કિલો જેટલું આપણે કોપરાગ, પછી ત્યારબાદ અને બધા ફૂલો સહિત બીજું પણ 200 કિલો જેટલું અંતર નાખીને આ અગરબત્તી બનાવવામાં આવી છે। ત્યારબાદ અગરબત્તી તો બનાવવામાં આવી છે, ત્યારબાદ તેમાં સુરતમાં અત્યારે મંદિરો પણ, આપણે અયોધ્યાના મંદિરો જેવા મંદિરો પણ બનાવવામાં આવ્યા છે જે પ્લાયમાંથી બનાવવામાં આવે છે। જે રાજેશભાઈ શેખડા કરીને છે જે આ મંદિરો બનાવી રહ્યા છે અને જે 30 મહિલાઓ આ મંદિરો બનાવી રહ્યા છે ભેગા મળીને, અને એક દિનના લગભગ 100 મંદિરો બનાવી રહ્યા છે। તો હવે વિડીયોને કરવી એન્ડ। જો વિડીયો સારો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી રામ ડાયરાને।